નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ અને લોકમંચમાં વાત કરીશું સુપ્રીમ કોર્ટે જે રાજદ્રોહના કાયદા પર રોક લગાવી છે એની. જે પ્રમાણે કેન્દ્ર સરકારે બુધવારે રાજદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટમાં એક જવાબ દાખલ કર્યો હતો અને એના જ અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર પુનઃવિચાર સુધી તેના ઉપયોગ પર રોક લગાવવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પુનઃવિચાર સુધી રાજદ્રોહ હેઠળ કોઈ પણ હવે નવા કેસ દાખલ કરવામાં નહીં આવે. આ સાથે જ કોર્ટે એ પણ કહ્યું કે જે કેસો પેન્ડિંગ છે, જેની પર આ કેસ લાગેલા છે, એની યથાસ્થિતિ જાળવી રાખવાની રહેશે. કોર્ટે ક્યાંક એ પણ નોંધ્યું છે કે રાજદ્રોહનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે અને રાજદ્રોહના કાયદા પર તત્કાળ રોક લગાવવાની જરૂર એવી કપિલ સિબ્બલે દલીલ કરીને સામે સોલિસિટર જનરલ એવા તુષારજીએ પણ કહ્યું કે આઈપીસીની કલમ 124A પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. આ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે આ વાત કરી છે અને સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું છે કે આ કાયદા પર પુનઃ વિચાર કરવા જણાવ્યું છે. અને આમ તો આઈપીસીની કલમ 124A છે એ ભારત સરકાર વિરુદ્ધ જો નફરત, તિરસ્કાર કે અસંતોષ ફેલાતો હોય તો એને ગુનો ગણવામાં આવે છે. અને આમ જોઈએ તો આ બ્રિટિશ સમયનો કાયદો છે. આ કાયદો આજકાલનો નથી, બ્રિટિશ સમયનો આ કાયદો છે અને ભારતમાં દાયકાઓથી વિવિધ સરકારો જે ભારતમાં આવી એના દ્વારા એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્યાંક પત્રકારો સામે, ક્યાંક બૌદ્ધિકો સામે, સામાજિક કાર્યકરો સામે, વિદ્યાર્થીઓ સામે કે પછી તો સરકારની જે કોઈ ટીકા થતી હોય એની ઉપર આ કેસ લગાવવામાં આવ્યા છે. અને ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હતી અને લોર્ડ થોમસ મેક્લોએ 1870ના દાયકા દરમિયાન આનો મુસદ્દો તૈયાર કર્યો હતો રાજદ્રોહનો. એટલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એનવી રમન્નાએ એમણે પોતાના આદેશમાં કહ્યું કે જે લોકો પર આ કાયદા અંતર્ગત હાલમાં ગુનો નોંધાયો છે તેઓ રાહત તેમજ જામીન માટે કોર્ટમાં જઈ શકે છે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. સુપ્રીમ કોર્ટે જે રાજદ્રોહના કાયદા પર રોક લગાવી છે એને લઈને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે હાઈકોર્ટના એડવોકેટ દીપેન દવે ઉપસ્થિત છે. દીપેનભાઈ, સ્વાગત છે આપનું. સાથે જ KR કોષ્ટી હાઈકોર્ટના એડવોકેટ છે. કોષ્ટીજી, આપનું પણ સ્વાગત છે. અને અશોક પંજાબી એડવોકેટ છે. અશોકજી, આપનું પણ સ્વાગત છે. યસ દીપેનભાઈ, સવાલ એ છે કે જે દલીલો થઈને મેં બે વાત કરી કે કપિલ સિબ્બલજી એમ કહ્યું કે તત્કાલ આ કાયદા પર રોક લગાવવી જોઈએ અને બીજી એક દલીલ એ થઈ સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કે પ્રતિબંધ ન મૂકવો જોઈએ. આખરે શું કહેશો આ કાયદાને લઈને દીપેનભાઈ? આમ જોવા જઈએ ને તો હમણાં દિલીપભાઈ આપે એક બહુ સાચી વાત કીધી કે અત્યારે 152 વર્ષ જૂનો આ જે સિડિક્શન એટલે કે રાજદ્રોહનો જે કેસ છે, જે સેક્શન, એને આજે સુપ્રીમ કોર્ટની અંદર એ બાબતનું આજે જજમેન્ટ આપવામાં આવ્યું. આ પહેલા કદાચ આપને ધ્યાનમાં હશે, એક અત્યારે કેન્દ્ર સરકારે એક ડ્રાફ્ટ બિલ આઈપીસી અને સીઆરપીસી ની અંદર સુધારા માટેની રજૂ કરવાની તૈયારી બતાવેલી હતી. કારણ કે આપણા દેશની અંદર હજી ઘણા એવા કાયદા છે કે જે બ્રિટિશ સમયના કાયદાઓ છે. એટલે એના માટે એને એક લાવવા માટેનો એક મુસદ્દો તૈયાર કરવા માટે, એમેન્ડમેન્ટ બિલ લાવવા માટે પણ આજે આ પ્રયત્ન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલો. આજે કદાચ સુપ્રીમ કોર્ટની અંદર જે આર્ગ્યુમેન્ટ થઈ એની અંદર પણ જે સોલિસિટર જનરલ હતા એમનું એક એવું સ્ટેટમેન્ટ હતું કે અમે એના માટેનું એક ડ્રાફ્ટ ને એ બધું તૈયાર કરી રહ્યા છીએ સુધારા માટેનું. એટલે કેન્દ્ર સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ જે સિડિક્શનનો કાયદો છે એ 152 વર્ષનો બ્રિટિશ સમયનો જે કાયદો છે એને ક્યાંક ને ક્યાંક એની અંદર સુધારો લાવવા માટે, એની અંદર જે ગુના નોંધવા માટેની પદ્ધતિ છે કે એની અંદર સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર પણ આજે આ વસ્તુને વિચારણા હેઠળ ઘણા સમયથી છે. આજે સુપ્રીમ કોર્ટે પણ એની અંદર એક એવું પગલું લઈ અને જ્યારે સિડિક્શનના નવા કોઈ કેસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ન કરવા જોઈએ એવું રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને ક્યાંક ને ક્યાંક પોતે એક એવી ઈચ્છા વ્યક્ત દ્વારા એક એમણે આદેશાત્મક આપેલું છે. આ ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા દેશની અંદર ઘણા પત્રકારો ઉપર ઘણા નેતાઓ કે જે રાજકીય રીતે કોઈ આંદોલન કરતા હોય છે, ઘણા વિદ્યાર્થી નેતાઓ કે પોતાના હક માટે લડતા હોય છે, એ કદાચ કોઈ સરકારને પસંદ આવતા હોય ન આવતા હોય ત્યારે આવા સિડિક્શનના કાયદાઓ દ્વારા એમના વિરુદ્ધ દુરુપયોગ થતો હોય છે. હમણાં કદાચ પત્રકારની જ વાત કરીએ તો પત્રકારની વાતની અંદર કદાચ હમણાં અર્નબ ગોસ્વામી વિરુદ્ધ આ જે ગુનો દાખલ થયો હતો અને રાજ્ય સરકારે ક્યાંક ને ક્યાંક પોતે આ કાયદાનો દુરુપયોગ કરેલો હોય એવું ક્યાંક ને ક્યાંક લાગેલું હતું. વર્ષોથી
દરેક સરકાર, આજે હું એક સરકાર માટે નથી કહેતો, આ અત્યાર સુધી જ્યારથી ઇન્ડિપેન્ડન્સ આવ્યું ત્યારથી આ કાયદાને રાજકીય રીતે આ કલમને દરેક પક્ષોએ જોયેલો છે. આજે કોઈ પક્ષ વિપક્ષમાં છે, કોઈ સત્તામાં છે, દરેકની પોતાની રીતે પોતાની બોલવાની પદ્ધતિ જ્યારે સત્તા પક્ષમાં હોય છે ને વિપક્ષમાં હોય છે ત્યારે અલગ અલગ હોય છે. પરંતુ અત્યારની વાત આપણે આજે જ્યારે આ પ્લેટફોર્મ ઉપર બેઠા છીએ, મારી સાથેના પણ પેનલિસ્ટ છે, એ પણ વકીલો છે, ત્યારે એક નાગરિકોના અધિકારની વાત કરીએ તો નાગરિકોના અધિકાર માટે આ કાયદાની અંદર 100% બ્રિટિશ સમયના કાયદાની અંદર કંઈક ને કંઈક સુધારો થવો જોઈએ. કેન્દ્ર સરકારે આગળ પણ આવવું જોઈએ અને કેન્દ્ર સરકારે કદાચ મૂકવાની તૈયારી પણ બતાવી હતી, ત્યારે વિપક્ષે એનો વિરોધ કરેલો હતો. જ્યારે એક ડ્રાફ્ટ બિલ મૂકવામાં આવ્યું હતું ત્યારે પ્રયત્ન થયો છે, ત્યારે બધા પક્ષોએ, સત્તા પક્ષ અને વિપક્ષોએ સાથે મળીને આવા જે જૂના કાયદાઓ છે એને સુધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. અધરવાઇઝ નાગરિકોને કંઈક ને કંઈક અંશે એમના પોતાના પોલિટિકલ ઓલાની અંદર, આ ભૂતકાળની અંદર પણ આ 70 વર્ષથી લોકોને આ તકલીફો રહેલી છે અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે સુપ્રીમ કોર્ટે એક જ્યારે કહે ને કે એક અલાર્મ પોતે એક મૂક્યું કે નહીં, ધીસ ઇઝ ધ નાઉ રાઈટ ટાઈમ, કે હવે આની ન લાગવી જોઈએ, હવે આનો દુરુપયોગ ન થવો જોઈએ. સુપ્રીમ કોર્ટનું આ પગલું બહુ જ સરાહનીય છે. લોકોના દીપેનભાઈ, સુધારા કરતા રદ કરવાની જો વાત કરવામાં આવે કદાચ સંસદમાં, તો આમાં ખોટું શું છે જો એનો દુરુપયોગ જ આટલો બધો થતો હોય તો? હા, જો કાયદાની અંદર એવું કેવું કે કોઈ કાયદાનો દુરુપયોગ થાય છે કે અથવા તો એની અંદર કન્વિક્શનનો રેશિયો ઓછો છે, એને હિસાબે કોઈ કાયદો રદ કરવો એ યોગ્ય નથી. એનું કારણ આપણે એક ઉદાહરણ આપીને સમજાવું કે ભારતની અંદર મહિલા વિરુદ્ધના જે પરિણીત સ્ત્રી હોય એના વિરુદ્ધ 498ની એને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કદાચ એ છે કે દહેજ પ્રતિબંધક ધારો છે, એની અંદર કન્વિક્શન રેશિયો કદાચ 2% થી 3% છે. એનો પણ ક્યાંક ને ક્યાંક ઘણા અંશે ઘણા કેસોની અંદર સુપ્રીમ કોર્ટે ઓબ્ઝર્વ કરેલું છે કે એનો દુરુપયોગ થાય છે. પરંતુ કાયદાને રદ કરવો એ યોગ્ય નથી, કારણ કે એ બાકીના લોકોને એનું પ્રોટેક્શન ક્યાંક ને ક્યાંક મળતું હોય છે. એટલે એ રદ કર્યા કરતા એની અંદર સુધારા લાવીને અને એ લોકો સુધી આ કાયદાનો સબ્જેક્ટિવ રીતે કે પ્રોસ્પેરેટિવ રીતે આનો શું સારી રીતે ઉપયોગ થઈ શકે છે પ્રજાહિતમાં, એ બાબતની અંદર એક્ઝિક્યુશન બાબતમાં થવું જોઈએ. આપણા દેશની અંદર કાયદાઓ તો ઘણા છે, આપણે પણ જાણીએ છીએ, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક એવું વારંવાર આપણે જોયેલું છે કે કાયદાનો દુરુપયોગ થતો હોય છે. દુરુપયોગ થતો હોય તો એને હિસાબે એવું નથી કે આપણે કોઈએ દુરુપયોગ કોઈ કર્યો કે કોઈ વકીલોએ પોતાની આર્ટ વાપરી કે કોઈ સરકારે એનો કોઈ દુરુપયોગ કર્યો કે કોઈ પણ વ્યક્તિએ, તો કાયદો રદ કરી નાખવો, લો એન્ડ ઓર્ડર ને બિલકુલ સ્ક્રેપ કરી નાખવું એ જૂના કાયદાઓ દીપેનભાઈ ઘણા આ સરકારે રદ કર્યા છે, એવા ઘણા બધા કાયદાઓ હતા કે જેની જરૂરિયાત નથી અથવા રદ કરવાની જરૂર હતી, એ રદ કરેલા છે. છે અને હજી પણ હું એટલે જ કહું છું કે હાલની તારીખમાં થોડા સમય પહેલા તે કદાચ આપના પણ બધાના ધ્યાનમાં હશે કે સરકારે આઈપીસી અને સીઆરપીસી જે 150 વર્ષ જૂના કાયદા હતા એની અંદર સુધારા લાવવા માટેની એક કવાયત કરી, જેનો આપણે એવું ન કહેવું જોઈએ, પરંતુ એનો ક્યાંક ને ક્યાંક અંશે વિરોધ થવામાં આવ્યો, કારણ કે ન થવું જોઈએ, શું ખોટું છે આમ તેમ. એટલે જ્યારે કાયદાને સમયાંતરે સમયની અંદર જેમ આવે એમ કાયદાની અંદર સુધારા જરૂરી છે. અને દરેક જગ્યાએ આ ઉત્ક્રાંતિનો નિયમ છે એ મુજબ જ આનો પણ એક એવું છે કે જેમ સમય આવે, જેમ ડિફિકલ્ટીઝ દેખાય એમ કાયદાઓ બદલાવા જોઈએ. આપણે બ્રિટિશ લોમાં નથી જીવતા, હવે આપણે એક ઇન્ડિપેન્ડન્ટ ભારત છીએ. તો જે આ બ્રિટિશ લો વખતે જે કાયદો આવ્યો હતો એની અંદર 100% આની અંદર સુધારા કરી અને પબ્લિકને ફાયદો થાય અને એકચ્યુઅલ દેશને ફાયદો થાય એવા કાયદા કરવા જોઈએ. ચલો KR કોષ્ટી, સવાલ એ છે કે આ કાયદાને લઈને જ્યારે સુપ્રીમે તો કહ્યું છે કે ભાઈ રોક લગાવી છે, એના ઉપયોગ પર ને પુનઃ વિચાર કરવાનું કહ્યું છે. દીપેનજી જે પ્રમાણે કહી રહ્યા છે કે ચોક્કસ દુરુપયોગ થઈ રહ્યો છે, શું લાગે છે આ કાયદો જે પ્રમાણે દુરુપયોગ થઈ રહ્યો છે, કયા પ્રકારનું પુનઃ વિચાર થઈ શકે અને કાયદો કેટલો જરૂરી લાગે છે KR કોષ્ટી? આ કાયદો બિલકુલ અપ્રાસંગિક છે. એનું કારણ છે 152 વર્ષ જૂનો કાયદો છે અને આ કાયદા બનાવવાનો હેતુ જ્યારે બ્રિટિશ એરા હતો દેશમાં, ત્યારે બ્રિટિશરોની સામે જે આંદોલનકારીઓ હતા
એ લોકોને સજા આપવા માટે આ કાયદાની કલમ ઉમેરવામાં આવેલી. એટલે આપણે આઝાદ થયા પછી હકીકતમાં આઝાદ થયા પછી તરત જ આ સેડિશનનો લો રદ કરવાની જરૂર હતી, છતાં પણ 75 વર્ષ આપણે આને ચલાવ્યું છે. અને આ એક જે બી પાર્ટી સત્તામાં હોય, આજે કે ગઈકાલે કે 20 વર્ષ પહેલા કે આજની તારીખમાં જે બી પાર્ટી સત્તામાં હોય એ પોતાના વિરોધીઓને કે આંદોલનકારીઓને, જેને કહેવાય કે સળિયા પાછળ ધકેલવા માટે આનો મિસયુઝ કરે છે. અને જે કાયદાનો દુરુપયોગ થતો હોય એ કાયદો હકીકતમાં એની પુનઃવિચારણા કરીને એને રદ કરવો જરૂરી એટલા માટે છે કે આ કાયદાનો હેતુ ફક્ત છે ને, જેને કહેવાય કે ભાઈ આપણા દેશના જ નાગરિકો આપણા દેશની સરકાર સામે એ જે વ્યાખ્યામાં આપવું છે એવું કંઈ કરતા નથી. અને આ કાયદાની અસર હેઠળ અત્યાર સુધી દેશમાં 13,000 માણસો જેલમાં છે રાજદ્રોહના કેસમાં. 13,000 માણસો. અને આનો કન્વિક્શન રેશિયો બિલકુલ લો છે. અને હકીકતમાં એવું છે, આ કલમ લગાવી દેવા પછી કોર્ટોના હાથ ઊંચા થઈ જાય છે અને કોર્ટો જામીન નથી આપતી. એટલા માટે આ જે અર્નબ ગોસ્વામી જે સુપ્રીમ કોર્ટે જે પકડ્યું કે ભાઈ પર્સનલ લિબર્ટીનો સવાલ છે, તો બીજા જે નાગરિકો છે, જે અત્યારે માની લો દાખલા તરીકે ભીમા કોરેગાંવના કેસની અંદર સુધા ભારદ્વાજ છે, આનંદ તેલતુંબડે છે, ઘણા બધા એવા પત્રકારો અને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે જે લોકોને હજી પણ રાજદ્રોહમાં અંદર રાખેલા છે. સરજીલ ઇમામ છે, CAA NRC ના આંદોલનમાં જેને કહેવાય સરકારની સામેનું કોઈ, સરકારને ઉથલાઈ પાડવાનું કોઈ કાવતરું નથી, ફક્ત એ લોકો નાગરિકતા કાનૂનનો વિરોધ કરી રહ્યા હતા, છતાં પણ આવું કરવામાં આવ્યું છે. એટલે આ કાયદો હકીકતમાં સુપ્રીમ કોર્ટે આજ બહુ સારું સ્ટેપ લીધું છે કે FIR નવી થવી ના જોઈએ, ઇન્વેસ્ટિગેશન આગળ વધવું ના જોઈએ, ટ્રાયલમાં સરકારી વકીલોએ આ કેસની અંદર આ પરિપ્રેક્ષ્યમાં આગળ ના વધવું જોઈએ, મેજિસ્ટ્રેટે આના કોગ્નિઝન્સ ના લેવા જોઈએ. આ બધી વસ્તુના લીધે આ કાયદાને અભ્યાસમાં મૂકવામાં આવ્યો છે. એ તદ્દન વ્યાજબી અને જરૂરી છે. અને દીપેનભાઈએ જેમ કીધું એ પ્રમાણે કે સરકારે પણ આના હિતમાં છે. પણ હું દીપેનભાઈનું ધ્યાન દોરવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટમાં તુષાર મહેતા સોલિસિટર જનરલે એવું પણ કોર્ટને કીધેલું કે ભાઈ આ કાયદાને, આ જજમેન્ટને રિવિઝિટ કરવાની જરૂર નથી, એટલે કે કાયદો બદલવાની જરૂર નથી, એમનું કહેવાનું એમ. એટલે આ કાયદો બદલવાની જરૂર છે. અને સુપ્રીમ કોર્ટે ઘણા ટાઈમ પછી, જેને કહેવાય કે એક આ નાગરિકોની જે આઝાદી છે અને વિરોધ કરવાનો જે અધિકાર છે એને પ્રોટેક્ટ કરવા માટે આ રસ્તો કાઢ્યો છે. બરાબર છે. ચલો, કૌશિકજી જે પ્રમાણે આપે કયો રસ્તો કાઢ્યો. અશોકજી, સવાલ એ છે કે કાયદાની પુનઃ જે વિચાર કરવાની વાત કરી છે, બીજી તરફ એવું થાય છે કે આ કાયદાની જરૂર નથી, બ્રિટિશ સમયનો કાયદો છે. બ્રિટિશ સમય વખતે બ્રિટિશરો સામે જ્યારે આપણા આંદોલનકારીઓ હતા એમણે જ્યારે વિરોધ કર્યો હતો ત્યારે એના માટે આ કાયદો ક્યાંક ઘડવામાં આવ્યો હતો. અને 152 વર્ષ જૂનો જ્યારે આ કાયદો છે, શું લાગે છે કેટલો જરૂરી આ કાયદો છે, અથવા પુનઃ વિચાર કરવો હોય તો કઈ રીતે થઈ શકે? આપનો અવાજ મ્યુટ છે અશોકજી. હેલો. હા અશોકજી બોલો. હા, મારાથી પહેલા જે પ્રબુદ્ધ વકીલ સાહેબો હતા ને, દીપેન સાહેબ અને કોશી સાહેબ, આ બંનેની 100% હું બંનેની વાતોને સહેમત થાઉં છું. હકીકતમાં આ કાયદો અત્યારે ભારતીય જનતા ઉપર અને ભારતના લોકો ઉપર એક બોજ બની ગયો છે. એક સમયમાં જ્યારે એની રચના થઈ હતી 1865માં, આપણી પૃષ્ઠભૂમિમાં જ્યારે જઈએ તો 1857નું પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ નિષ્ફળ ગયું અને અંગ્રેજોએ હજારો લાખો ભારતીયોને ફાંસી ચડાવી દીધેલા. ઝાંસીની રાણી આમાં તાંત્યા ટોપે આમાં શહીદ થયેલા. એ સમય ઉપર અંગ્રેજોની રાજધાની હતી, પાટનગર હતું કલકત્તા. પણ 1757 પછી એમને પોતાનું પાટનગર દિલ્હી લઈ આવ્યા અને મજબૂતીથી આ દેશભર પોતાની પકડ મજબૂત રાખવા અને કાયદાની આડમાં કઈ રીતે દેશને, જનતાને, આંદોલનને તોડી શકાય, ખાસ કરીને એ પછી આઝાદીની વાત કરનારાઓને, તો આ 124 કલમ ઉમેરવામાં આવી. એ સમય ઉપર આ સિડિશન એ રાજદ્રોહ, એટલે સરકાર સામે જે બોલે, અંગ્રેજી સરકાર સામે કોઈ માંગણી મૂકે, એ સરકાર વિરુદ્ધમાં છે, એટલે રાજના વિરુદ્ધમાં છે. એટલે આ કાયદો ત્યારે બનાવવામાં આવેલું પોતાનો રાજ સત્તાને સુરક્ષિત રાખવા માટે, પોતાની રાજ સત્તાને મજબૂત કરવા માટે, ભારતીય નાગરિકોના લોકશાહી અધિકારો પર સૌથી મોટો આ તરાપ હતો. પણ આ ભૂમિકામાં તમે જોઈ શકો છો કે 1925 કે 26 ની અંદર જ્યારે મહાત્મા ગાંધી ઉપર ત્યાં અમદાવાદમાં શાહીબાગના કોર્ટમાં કેસ ચાલેલો અને ગાંધીજી ઉપર જે આરોપ મૂકવામાં આવેલો કે એમને યંગ ઇન્ડિયામાં
અંગ્રેજી સરકારનો વિરોધ કરેલો, એક આર્ટિકલમાં, એક લેખમાં ખાલી વિરોધ કરેલો. આ મુદ્દા પર 6 વર્ષની સજા મહાત્મા ગાંધીને સંભળાવવામાં આવેલી. લોકમાન્ય તિલકે સ્વરાજ મારું જન્મસિદ્ધ અધિકાર આ સૂત્ર આપ્યું, એના ઉપર એમને જે છે જેલમાં મૂકી દેવામાં આવેલો. એટલે આ જમાનો મને લાગે છે ફરીથી આ દેશમાં પુનરાવર્તન થઈ રહ્યો છે. અને આજે પણ આ દેશમાં પરિસ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એમની સહિષ્ણુતા નાશ પામી છે, એ અસહિષ્ણુ બની ગયા છે. જેટલા પ્રમાણમાં નેતાઓ કે સરકાર અસહિષ્ણુ હશે એટલા પ્રમાણમાં આ કાયદાનો વધારે દુરુપયોગ થશે. એટલે વિવિધ સરકારો અશોકજી આ કાયદાનો દુરુપયોગ કર્યો છે, એ વાત પણ ક્યાંક સાબિત થઈ રહી છે. બિલકુલ નહીં, હું તમને કહું છું કે જેટલા પ્રમાણમાં અસહિષ્ણુતા હશે, આજની જે સરકાર છે એમાં અસહિષ્ણુતા બહુ વધારે છે, અંગ્રેજોની જેટલી જ અસહિષ્ણુતા છે. કારણ કે જે રીતે પત્રકારો ઉપર આ 124 નું કલમ લગાડીને એમને રાજદ્રોહની અંદર મૂકી દેવામાં આવે છે, વિદ્યાર્થી નેતાઓને પકડી દેવામાં આવે છે. આટલી હદ સુધી 20, 25, 30, 40 વર્ષ સુધી લોકો નહોતા જતા હતા. પણ આ પહેલા પણ અશોકજી, પહેલા પણ કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર કે ગેરવહીવટનો જે આરોપ મૂકનાર લોકો હતા, એમની સામે પણ કોંગ્રેસ પાર્ટીએ પણ આ રાજદ્રોહના કેસ લગાવીને એમની સામે પણ કાર્યવાહી તો કરી જ છે. નહીં, એ ખોટું. હું તે તમને કહું છું કે અસહિષ્ણુતા કેટલી છે સરકારમાં, એના ઉપર આધારિત છે કે આ કાયદાનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યા છે. મેં તમને મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલકે ખાલી સરકારનો વિરોધ કર્યો. અત્યારે પરિસ્થિતિ આ છે કે તમે સરકારની સામે બોલો. દાખલા તરીકે ગાંધીજી, જ્યારે ગાંધીજી પર આ કેસ લાગ્યો ને અશોકજી, ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે નાગરિકની સ્વતંત્રતાને દબાવવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે, આવું ગાંધીજીએ એ વખતે કહેલું. તો પછી એ પછીની સરકારોએ, એટલે કે કોંગ્રેસની સરકાર હતી, તો એને રદ કરવો જોઈએ. રદ કર્યા સિવાય એને પણ દુરુપયોગ કર્યો. 1865માં જે કાયદાઓ બનાયા હતા, આઈપીસી, સીઆરપીસી, એ બધા કાયદાઓમાંથી એનું પુનર્મૂલ્યાંકનની જરૂર હતી. પણ એનો કેટલો ઉપયોગ થયો છે, કેટલો નથી થયો, હું માનું છું કે જે સરકારો આનો દુરુપયોગ કર્યો છે એ બધી સરકારે ખોટું કર્યું છે. પણ આજે એનું પ્રમાણ જે છે એ ચરમસીમા ઉપર છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ વાતની નોંધ લીધી. 13,000 કેસો નોંધાયા પછી 1% ઓછો કન્વિક્શન છે, આમાં 1% પણ ઓછો કન્વિક્શન છે. પણ આની અંદર જે કલમ છે કે જેની અંદર લખવામાં એવું આવ્યું છે કે એની અંદર નોટ બેલેબલ. પણ સુપ્રીમ કોર્ટે, નામદાર સુપ્રીમ કોર્ટને હું કહું છું કે ઐતિહાસિક વલણ અપનાવ્યું છે. નામદાર સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે જે કેસો રાજદ્રોહના અત્યારે થઈ ગયા છે ને લોકો જેલોમાં છે, એ પોતે જમાનત માટે કોર્ટમાં જઈ શકે છે. બિલકુલ, સુપ્રીમે આ વાત પણ કહી. સુપ્રીમે આ વાત કરી, તમે જામીન લઈ શકો છો. એટલે ટૂંકમાં ઓકે, દીપેનભાઈ સવાલ એ છે કે હું આવું અશોકજી આપની પાસે. હા, હું ટેકો આપું છું. ઓકે દીપેનભાઈ, સવાલ એ છે કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ કહ્યું હતું કે આ કાયદો ખૂબ જ વાંધાજનક અને તિરસ્કારને પાત્ર છે. જેટલી વહેલી આમાંથી મુક્તિ મળે એટલું સારું છે. અલબત્ત 1951 વાત કરી હતી, અત્યારે 2022 ચાલે છે, અને હવે આપણે આની પર એક્શનમાં આવ્યા છીએ. આપનો અવાજ મ્યુટ છે. દિલીપ, આમ જોવા જઈએ તો આ કાયદાને રિવિઝિટેડ કરવાનું આ પહેલી વાર કંઈ બનેલું નથી. અચ્છા. હા, ભારતના દેશની અંદર એક સલાહ, કાયદાની અંદર શું સુધારા વધારા કરવા જોઈએ, શું કાયદો લાવવો જોઈએ, એના માટે એક કોન્સ્ટિટ્યુશનલ એક પંચ છે, એ લો કમિશન કરીને ઓળખાય છે, એ પંચ છે. એનો જ્યારે 39th રિપોર્ટ આવ્યો હતો 1968ની અંદર, ત્યારે એ લો કમિશને એવું કીધેલું હતું કે આ કાયદાને સ્ક્રેપ કરવાની કોઈ જરૂરિયાત નથી અને રિપીલ કરવાની જરૂરિયાત નથી. પછી 1971ની અંદર 42 જે રિપોર્ટ, 42 નંબરનો રિપોર્ટ હતો, એની અંદર પણ નેશનલ લો કમિશને આની અંદર બહુ રિવિઝિટેડ કરવાનું યોગ્ય માનેલું ન હતું. પછી હમણાં 2018ની અંદર ફરીથી એ લો કમિશને આ પોઈન્ટ ઉપર ફરીથી સંશોધન કર્યું અને એની અંદર એમણે એવું કીધું કે આ કાયદાને ક્યાંક ને ક્યાંક રિવિઝિટેડ કરવું જોઈએ. આની અંદર જે ક્રિમિનાલિટી આવી રહી છે સિડિક્શનમાં, કે જે ક્રિમિનલ રીતે થઈ રહ્યા છે એ લોકો ઉપર, જે દેશદ્રોહ કરી રહ્યા છે કે રાજદ્રોહ કરી રહ્યા છે, એ લોકો ઉપર આની અંદર કાયદામાં તમારે પગલાં લેવા જોઈએ. પરંતુ આ જે બાકીના જે લોકો છે કે જેમની વિચારસરણીને લઈને કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સાથે એમના મતભેદો છે, એને આની અંદર ન લેવા જોઈએ, એવું 2018ની અંદર જ્યારે લો કમિશને કીધું. ત્યારબાદ
કેન્દ્ર સરકારે એક હમણાં હાલની તારીખની અંદર એક મુસદ્દો પણ આપ્યો અને એની અંદર આપણા જ્યારે ગૃહમંત્રીએ ને એમણે એક પાર્લામેન્ટની અંદર એક એવું સ્ટેટમેન્ટ કરેલું કે અમે આ કાયદાની અંદર સુધારા લાવી રહ્યા છીએ. હવે આ સુધારા લાવવા એ કમ્પ્લીટલી એક પોલિટિકલ વિલ છે. બનાવનાર વ્યક્તિઓ છે એ બંને પાર્લામેન્ટના સભ્યો છે, એટલે એ કમ્પ્લીટલી પોલિટિકલ વિલ થી થાય છે. આજે કમિશન પણ આમ ઇન્ડિપેન્ડન્ટ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક લો કમિશન પણ સરકાર સાથે ક્યાંક ને ક્યાંક આવતું હોય છે, એના રિપોર્ટો આવતા હોય છે, સરકારને એ રિપોર્ટોને માન્ય રાખવા હોય છે તો એ રિપોર્ટને રાખે છે. અધરવાઇઝ લો કમિશનનું એવું પણ કહે છે કે આ તો એક એડવાઇઝરી હતું, આના રિપોર્ટ નોટ બાઇન્ડિંગ ટુ ધ ગવર્મેન્ટ ઓર પાર્લામેન્ટ, આવું કરીને જ્યારે મૂકી દેતા હોય છે. ત્યારે શોર્ટમાં હું આપને પૂછું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા જે બંધારણના અનુચ્છેદ 19(2) હેઠળ આપણને આપવામાં આવી છે એનો ભંગ થાય છે આ કાયદાથી? ક્યાંક ને ક્યાંક પાર્શિયલી થાય છે. એટલે જ મેં આપને કીધું કે જેનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યાં થઈ રહ્યો છે, પરંતુ એવું નથી કે દરેક કાયદાની આની અંદર દરેક વસ્તુઓની અંદર અત્યાર સુધીના નોંધાયેલા, અત્યાર સુધી આમાં ઘણા કન્વિક્શનો થયા છે, ઘણા ટેરરિઝમની અંદર કે ઘણા એવી જગ્યાએ પણ આના કેસો નોંધાયેલા છે, સંસદ ઉપર એટેકના કેસો હતા એ બધા કેસોની અંદર નોંધાયેલા છે. તો શું આપણે એની અંદર એઝ એ કોઝ એ મુવમેન્ટ કરીને વિચારીએ તો શું એ લોકો ઉપર એ સમયે કાયદો જે આ મુજબ નોંધાયેલા હતા એ ખોટા હતા? નહીં, સાચા જ હતા. પરંતુ જ્યારે દેશની સાર્વભૌમિકતા ઉપર અસર આવતી હોય, સરકાર વિરુદ્ધ નહીં પરંતુ દેશ વિરુદ્ધ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય કરતું હોય તો એના વિરુદ્ધ આ કાયદા મુજબ પગલાં લેવાવા જોઈએ. સરકાર વિરુદ્ધ જો પગલાં લેવા કોઈ વ્યક્તિ કઈ બોલતું હોય તો એની અંદર જો સરકાર એવું ઈચ્છે કે અમને કીધું એટલે દેશને કીધું તો એ ખોટી વાત છે. સરકાર અને દેશ બંને ડિફર છે. બિલકુલ, ચલો, ઓકે. કુશી સાહેબ, આપ શું કહેશો? આ જે દલીલ છે કે આઈપીસી ની કલમ 124 વાસ્તવમાં એવું કહેવાય છે કે બંધારણના અનુચ્છેદ 19(2) હેઠળ આપવામાં આવેલી અભિવ્યક્તિ સ્વાતંત્રતાનો ભંગ કરે છે, સંમત છો આપ? તો આમાં એવું છે 1992 નું જે મુદ્દો છે પબ્લિક લો એન્ડ ઓર્ડરનો, એની અંદર દરેક બાબતો આવતી નથી. અને ભીમા કોરેગાંવ અને બીજા પછી CAA NRC ના કેસોની અંદર સરકારે એક તરફી કાર્યવાહી કરીને સેડિશન લગાવેલું છે, કેમ કે એ લોકો ફક્ત આ કાયદાનો વિરોધ કરતા હતા. અને તમને કહું કે જેમ દીપેનભાઈએ કીધું કે 1965 અને 71 લો કમિશનનો રિપોર્ટનું રેકોમેન્ડેશન જે છે એ સાહેબ એ જે તે સમયની વાત છે. આજની તારીખે જે ચાલે છે એ ટોટલી જેને કહેવાય કે ગવર્મેન્ટની વિરુદ્ધમાં કોઈ બી કંઈ બોલે એટલે એને સેડિશનમાં નાખી દેવાનો, આ જ પરિસ્થિતિ ચાલે છે. એટલા માટે આ કાયદોને અત્યારે ડિમોલિશ કરવો અને નવો કાયદો લાવવો હોય કે ભાઈ સ્પેસિફિક સુપ્રીમ કોર્ટે આમાં ઇન્ટરવ્યુ કર્યું છે, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવવા દો, એ પછી સુપ્રીમ કોર્ટને લાગે કે ભાઈ કઈ બાબત માટે હજી આમાં આઈપીસીની અંદર સુધારો કરવાની જરૂર છે, એ સુપ્રીમ કોર્ટે અત્યારે જ્યુડિશિયલ રિવ્યુમાં લીધો છે આ કલમને. એટલા માટે એટલી રાહ જોવી જોઈએ. અને સરકાર તો એવું ઈચ્છે છે કે આ કાયદાને કોઈ ટચ કરવામાં ના આવે. અને આજે પણ તુષાર મહેતા જે એસજી છે એમણે એવું કીધેલું કે કોગ્નિઝેબલ ઓફેન્સ હોય એમાં અમે કોઈને રોકીશું નહીં પોલીસને. એટલે એ મતલબ એ થયો કે એ જે સરકારની જે મનસા છે, સરકારની જે ઈચ્છા છે કે ભાઈ આ કાયદાનો અમલ રહેવો જોઈએ. અને સુપ્રીમ કોર્ટે જેને કહેવાય પર્સનલ લિબર્ટી આર્ટિકલ 21 ની વાત કરીએ આપણે, કે જે પર્સનલ લિબર્ટી ઓફ લાઈફ છે એ આની અંદર કવર કરે છે આર્ટિકલ 19(1) ની સામે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન સાથે. એટલે આ કાયદો સુપ્રીમ કોર્ટે જે બહુ વ્યવસ્થિત રીતે ભલે ઘણો મોડો, બિલકુલ આપ કહી રહ્યા છો એમ સુપ્રીમના જજમેન્ટની રાહ જોવાશે. અશોકજી, આપ શું કહેશો? આઈપીસી ની કલમ 124(a) પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ, સોલિસિટર જનરલ તુષાર મહેતા કહી રહ્યા છે. શું કોઈ આની પાછળ કોઈ સ્વાર્થ છે? વિરોધ કરવાનું કારણ શું હોઈ શકે? દલીલ કરવાનું કારણ શું હોઈ શકે? અશોકજી, આ સોલિસિટર જનરલ તુષાર મહેતા નથી કહેતા, આ દેશની સરકાર કહે છે. સરકાર કહે છે એ જેને સુપ્રીમ કોર્ટમાં કહેવાનું છે. હવે સીધી સાદી બાબત આ છે કે જે પહેલા મારા મિત્રે વાત કરી કે દેશ અને રાજ બંને જુદા હોય છે. દેશની વિરુદ્ધ કોઈ ગતિવિધિ થતી હોય તો એની સામે નિશ્ચિત પગલા જ ભરવા જોઈએ. રાષ્ટ્ર મહાન છે, દેશ મહાન છે. દેશ કોઈ પણ વસ્તીથી ઉપર હોય છે. હું તો વ્યક્તિગત માનું છું કે દેશ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ મજહબ, કોઈ પણ કોમથી ઉપર હોય છે. દેશ જ મહાન છે. દેશ છે તો આપણે છીએ. પણ અત્યારે કમનસીબે એવું છે કે આપણા દેશના વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય,
એમની સામે બોલે તો એ એમને પોતાને નહીં પણ દેશના વિરુદ્ધમાં બોલી રહ્યો છે, એને દેશદ્રોહી કહેવાનું કામ શરૂ કરી દીધું છે. એટલે આજે એક મત થઈ ગયું છે, દેશ અને રાજ્યને એક કરીને આજે સરકાર અસહિષ્ણુતાની ચરમસીમા ઉપર જે પહોંચી ગઈ છે એને આપણે ધ્યાનમાં રાખીએ કે આજે આ દેશમાં ખુલ્લેઆમ કોઈને પણ ધાક ધમકી આપવામાં આવે છે કે આ કરશે તો તારી સામે રાષ્ટ્રદ્રોહનો કેસ કરવામાં આવશે. એટલે પછી કોર્ટ છોડશે કે નહીં છોડશે, આમાં તો જમાનત થતી જ. ઓકે, તો જે પ્રમાણે ત્રણેય મહાનુભાવોનું કહેવું છે કે ચોક્કસ કાયદો જે કહેવાય કે 152 વર્ષ જૂનો, એટલે બ્રિટિશ સમયનો આ કાયદો છે ને બ્રિટિશરો એટલા માટે ઘડ્યો હતો કે જ્યારે કોઈ એમની વિરુદ્ધ કોઈ આંદોલન કરે અથવા કોઈ વિરોધ કરે તો એની સામે આ કાયદાનો ઉપયોગ થઈ શકે. પરંતુ વારંવાર એનો દુરુપયોગ ત્યારબાદ જે કોઈ સરકારો આવી છે એમણે કર્યો છે અને સ્વાતંત્ર્ય વીરો સામે આનો ઉપયોગ થયો હતો. પરંતુ લોકશાહી પર તરાપ સમાન કાયદો પણ ગણવામાં આવે છે. બીજી 124 એ વાસ્તવમાં આઈપીસીની આ કલમ છે એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પણ ભંગ કરે છે એવી પણ વાત છે. પછી સામાજિક કાર્યકર હોય કે પછી પત્રકારનો હોય, એમનો આરોપ છે કે જો સરકાર વિરુદ્ધ બોલવા માટે, અટકાવવા માટે અને ભય ફેલાવવા માટે આ કાયદાનો ઉપયોગ થઈ રહ્યો છે, આ કાયદાની જોગવાઈનો ઉપયોગ થઈ રહ્યો છે અને વિવિધ સમયાંતરે આ કાયદાને લઈને ચર્ચા વિચારણા થાય છે ત્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની રાહ જોવી રહી. આ સાથે લોકમંચમાં આ ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોક પંજાબી, દીપેન દવે અને KR કોષ્ટી ત્રણેય ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચના કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, આજનો વિષય, આજનો મુદ્દો. ફરી મળીશું નવા મુદ્દા અને નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.